હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? નવલોકમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે બનાવવાનું છે કાજુ પનીરનું શાક. ને આપણે અહીંયા ટમેટા અને ડુંગળી કટિંગ થઈ રહ્યું છે. અહીંયા આપણે અક્ષયભાઈ છે ટમેટા અને ડુંગળીનું કટિંગ કરી રહ્યા. તો મિત્રો ટમેટાનું કટિંગ થઈ જાય ત્યારબાદ આપણે ડુંગળીનું કટિંગ કરવાનું છે. ત્યારે આમાં ટમેટા પીસી રહ્યા છે. ત્યારબાદ આપણે આમાં ડુંગળી પીસવાની છે, એટલે આપણે ડુંગળી લાવેલા છે. થોડીક વાર પછી આપણે એને પીસવાની. ફાઇનલી આપણે ટમેટાનું ગ્રેવી બની ગયું છે ને હવે ડુંગળીનું ગ્રેવી બનાવવાનું છે. તે હાટું આપણે ડુંગળી કટિંગ કરીને ફોલવીને પછી આપણે આ કટરમાં એને મિક્સિંગ કરવાનું. ચાલો આપણે કંઈક ફોલી નાખીએ ડુંગળી. તો મિત્રો આટલી બધી ડુંગળી ફોલાઈ ગઈ છે અને આજે આ બતુરકા અને આ સુમિતભાઈ અને મારા કાકી તઈને મળી રહ્યા છે કટરમાં. પુરાભાઈ નહીં સુમિતભાઈ, પુરાભાઈ છે આપણા. આમાં કાજુ બદામ પલાળવા મૂકી દીધી છે દૂધમાં નાખીને. બાદ આપણે પનીર લાવેલા છે. આ મસાલો છે, આમાં છે કાજુ બદામ. આપણે કાજુ પનીરમાં નાખવા માટે આ પનીર લાવ્યા છે. હવે એને કટિંગ કરી નાખ્યું આપણે. કટિંગ નથી કરવાનું. તો શું કરો? ખમણ બને છે. ફાઇનલી આપણે પનીરનો વઘાર કરવા માટે અહીં તેલ મૂકી દીધું છે. આપણે તેલ મૂકીને એમાં જીરું નાખી દીધું છે. આપણે થોડીક વાર પછી આમાં ડુંગળી પણ નાખવાની, ટમાટર નાખી દીધી છે અને મીઠું નાખી દીધું છે. આને આપણે ધીમા તાપે ચડવા દે. થોડીક વાર માટે મિક્સિંગ કરી નાખ્યું આપણે. ફરી વખત ડુંગળી નાખી દીધી છે આમાં. મિક્સિંગ કરી નાખ્યું. એટલું પનીર બાકી રાખ્યું છે ને હવે એને પછી ખમણીની અંદર નાખવાનું છે આપણે થોડીક વાર પછી. કાજુ પનીરમાં નાખવા માટે આપણે મરચું મિક્સિંગ કરી નાખ્યું ને આપણે અહીં ડુંગળી ચડી રહી. ત્યાં આપણે પનીર રાખ્યું છે, હવે એને ખમણી નાખ્યું આપણે ધીમે ધીમે. ગ્રેવી બનાવી હતી નાખી દીધી છે ધીમે ધીમે. હવે એને મિક્સ કરી નાખ. રોટલી બનાવવાની છે
અને આપણે અહીં પનીરની ગ્રેવી બનાવી નાખી છે ને કટિંગ કરી નાખી. કોથમીર લેવાની. આપણા છે ભૂરાભાઈ ને આ છે આપણા માનવભાઈ. હેલો તો આપણે આમાં કાજુ ને દૂધ નાખી દઈ મસાલો આપણે મિક્સ કર્યો છે એને પણ મિક્સ કરી નાખી. તો પાણી આપણે નાખી દીધું છે. ફુલ્લે. પાણી નાખી દઈએ રસો વધારવા માટે. ધીમે ધીમે આપણે પનીર નાખી રહ્યા છે. ગ્રેવી બનાવેલું હતું એ પનીર. ત્યારબાદ આપણે આખું પનીર નાખવાનું. પનીરના ટુકડા ઘેરા થઈ આપણે બધું નાખી દઈએ. મસ્ત ગ્રેવી બતાવી છે. હવે ત્યારબાદ આપણે ગ્રેવી નાખશું. એને મિક્સ કરી નાખશું ગ્રેવી બનાવી. તો આપણે ધીમે ધીમે ગ્રેવી પાકતી જાય છે. આ બધા પ્રોગ્રામમાં જમવા વાળા છે. હાય હાલો મિત્રો, મજા